જય માતાજી મિત્રો, તેજલ ઠાકોર અને રાજજી ઝાલાના છૂટાછેડાના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, અને વિડીયો તે સામે વિડીયો પણ આવી રહ્યા છે. અને આનું કારણ કોણ છે તમે કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો એન્ડ સુધી જોજો. તેજલ ઠાકોરે શું કહ્યું અને રાજજી ઝાલાએ શું કહ્યું, તમે વિડીયોમાં એન્ડ સુધી આ પગલું તેમને ભરવું જોઈએ કે નહીં, અને તેમને નાના બાળકો પણ છે બે. વિડીયો એન્ડ સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો. જય માતાજી. જય મોગલ જી. જય મોગલમાં તમે બધા કાલના જે સોશિયલ મીડિયામાં મારા બચ્ચાઓના જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની શરૂઆત કરવાવાળો રાજ ઝાલા છે. બીજી વસ્તુ, મારી જિંદગી શાંતિથી જીવું છું. મેં છૂટાછેડા એની જોડે લઈ લીધા, મેં એની પાસે કંઈ લીધું નહીં. મારા 15 વર્ષની મહેનતનું હું ત્યાં મૂકીને આવતી રહી છું. મારા છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે, તે છતાંય છોકરાઓ એના બાપ વિનારાઓને હું ત્યાં રહે એટલા માટે ત્યાં મોકલ્યા. વેકેશન હતું તો એનો અધર વ્યક્તિ પાસે ફોન કરાવડાયો કે એને કહેજો કે 4 દિવસ છોકરાઓને અહીંયા મોકલે. તો છોકરાઓને મેં ત્યાં મોકલ્યા, એટલે છોકરાઓના મગજમાં ખોટી એન્ટ્રી મારા માટે મને બદનામ કરવાની કોશિશ કરી. અને છેલ્લા 3-4 વર્ષથી હું ડિપ્રેશનમાં હતી. ખોટું નામ ભુવાજીનું લઈ અને મને અને ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે છેલ્લા 1.5 વર્ષથી હું ડિપ્રેશનમાં એટલી બધી હતી કે હું સુસાઇડ કરવા જતી હતી, અને એમાંથી બહાર મને ભુવાજીએ કાઢી છે, મોગલધામ પિરોજપુરા. બરોબર? તો એ સમયે મારો હાથ કોઈએ પકડ્યો નહોતો. એ સમયે ભુવાજીએ આવી મને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી. મારી બાધા ચાલે છે મોગલધામ પિરોજપુરા મોગલમાં એ. બરોબર? અને ખોટી રીતે ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરે છે. એટલે કોઈએ ખોટું મગજ ઉપર લેવું નહીં, અને ખોટા કોઈએ ભુવાજીને ફોન કરીને હેરાન નહીં કરવા. બીજી વસ્તુ, મેં જે સહન કર્યું એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું. મેં જે માર ખાધી એની એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું. બરોબર? મારી પર્સનલ લાઈફ છે, મેં એની જોડે છૂટાછેડા લઈ લીધા છે. હું મારી લાઈફ જીવું છું. છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે. છોકરાઓને સારી હોસ્ટેલમાં ભણે છે મારા છોકરાઓ બંને. છોકરાઓની 10 લાખ રૂપિયા ફી હું ચૂકવું છું. એટલે કોઈએ ખોટી રીતે ભુવાજીને હેરાન કરવા નહીં. બીજી વસ્તુ કે મારા ડાયવોર્સ થઈ ગયા પછી પણ એ માણસ બજારમાં મારી ગંદી અને ના કરવાની વાતો એ માણસ હાલ બી કરતો ફરે છે. તે છતાંય હું ચૂપ હતી, તે છતાંય મેં કંઈ પગલાં નથી લીધા. કેમ કે ઘરની વાત ઘરમાં રહે એટલા માટે હું ચૂપ હતી. મારા છોકરાઓ અત્યાર સુધી પણ સુધી આવ્યું. મારા છોકરાઓના માઇન્ડમાં મારા વિશે ના ભરવાનું ભર્યું છે એ માણસે. એટલે હવે હું ચૂપ નહીં રહું. હવે હું લીગલી પગલાં લઈશ, અને જે બી કરીશ એ લીગલી કરીશ. એટલે જેને તૈયારી રાખવી હોય એ રાખજો. બરોબર? અને મોગલધામ પિરોજપુરા મારી બાધા ચાલે છે. હું પૂનમ અને એના ભરું છું. એનાથી કોઈને તકલીફ હોય તો સીધા મને આવીને મળજો. બાકી ભુવાજીને કોઈએ ડાયરેક્ટ ફોન કરવો નહીં, અને ખોટી રીતે કોઈ હેરાન કરવા નહીં. 2 હાથ જોડીને વિનંતી કરું છું. મારી લાઈફ છે, મારી પર્સનલ લાઈફ છે. મારે એનાથી કોઈ લેવા દેવા નથી. રાજ ઝાલાથી મારે કંઈ જ લેવા દેવા નથી. મેં છૂટાછેડા લઈ લીધા છે. હું મારી લાઈફ જીવી શકું છું. એ લેખિતમાં તમે જો જીતમાં આપેલું જ છે. બરોબર? એની લાઈફ જીવે છે, અને એ શું કરે છે એ બધી દુનિયાને ખબર જ છે. મારે કંઈ કહેવાની જરૂર નથી. અને માણસ શું છે બધી આખી ઇન્ડસ્ટ્રીને ખબર જ છે. એટલે મારે કંઈ કહેવાનું થતું નહીં. મને શાંતિથી જીવવા દો બસ. જય માતા. જય માતા. નમસ્કાર મિત્રો, હું રાજભા ઝાલા. મેં એક પોસ્ટ અપલોડ કરી, અને એ મારા છોકરાઓ બોલ્યા. મારા છોકરાઓએ પોસ્ટ એમને જે મનમાં હતું એ બોલ્યા. એમાં કેટલા લોકોને પેટમાં દુખાવો થઈ ગયો. તો કોને કેમ થવું જોઈએ? મેં કોઈનું નામ તો બોલ્યો નહીં. હું કોઈ નહીં કે ભાઈનું નામ બોલ્યો, કોના માટે મેં પોસ્ટ અપલોડ કરી ખાતે. હું કોઈનું નામ બોલ્યો નહીં. મારા છોકરાઓ બી નામ બોલ્યા નહીં. ખાલી છોકરાઓ એટલું કીધું કે ભાઈ મમ્મી આમ નથી. તો આટલો બધો દુખાવો છે, જેનું નામ બોલ્યો એના સુધી કેવી રીતે થયો? અને થયો તો હું ક્ષત્રિય સમાજને કહું છું કે આટલો બધો દુખાવો ત્યાં પહોંચ્યો તો તમને લોકોને તકલીફ નહીં થતી? તમે લોકો જુઓ કે મેં પોસ્ટ શું અપલોડ કરી, મેં કશું કોઈના વિશે ખરાબ બોલ્યું નહીં. તો એ લોકો મને ધમકીઓ આપે છે કે 25 ગાડીઓ પડી છે ને ઉઠાવી લઈશું, મારી નાખશું. અરે પણ મેં શું કીધું?
મેં કશું જ કીધું નહીં. મેં ખાલી છોકરાઓ જે મનમાં હતું, છોકરાઓની ઈચ્છા હતી, એ છોકરાઓ એટલું બોલ્યા. તો મેં કોઈનું નામ તો દીધું નહીં, તો કોઈને દુખાવો કેમ થાય? મેં ખાલી એટલું કીધું. એમાં તો પાછી સ્ટોરીમાં મારા મેરેજના સર્ટિફિકેટ ને હા તેના બધું અપલોડ કરી દીધું. તો મેં તો કોઈનું નામ લીધું નહીં. મેં તો એટલું જ કીધું. મારા છોકરાઓ બોલ્યા. મેં તો કશું, હું તો બોલવું હોત તો મારે 3 વર્ષથી હું હેરાન થવું. 3 વર્ષથી હું બધું ચલાવવું. 3 વર્ષથી હું કશું બોલતો નહીં. મારે બોલવું હોત તો હું હેરાન ના બોલત. તો આ કોને તકલીફ થાય? ભુવાનું નામ લીધું હતું. કયા ભુવાન તકલીફ થઈ કે એને આટલી બધી? મને કે 25 ગાડીઓ આવીને ઊભી અને તને ઉઠાવી લેવાનું. એટલે ક્ષત્રિય સમાજને કહું કે આ જ વ્યવસ્થા આપણી. તમે લોકો જુઓ, આટલી હદે મારો પરિવાર દોડીને મારા ઘરથી મારું બધું ઘરને ફના કરી અને મારા 2 છોકરાઓ રખડતા કરી અને આટલી દાદાગીરી કરે કે તને ઉઠાવી લઈએ, 25 ગાડીઓ આવીને પડી, તારા ઘેર આવી જશે, તને ઉઠાવી લઈશું. એટલે પણ શું મેં શું ખરાબ કર્યું? મારા છોકરાઓનો શું ગુનો? મારા છોકરાએ શું કર્યું કે મારા છોકરાઓ એટલું બોલ્યા કે મારા પપ્પા હેરાન થઈ રહ્યા અને આ વસ્તુ થઈ, તો એ વસ્તુ થઈ છે એટલે કીધું. બરાબર? આગળ હવે હે ને મેં મારી આઈડીમાં પોસ્ટ નહોતું કર્યું. મને તો આ બધું ગમતું જ નહીં. મેં તો ડિલીટ મારી દીધું હતું. મેં કીધું આ બધું માન નહીં કરવું. પણ મારા એફબી આઈડીમાં ડાયરેક્ટ પોસ્ટ થઈ ગયું. મને ખબર નહીં, એ આઈડી મારી જોડે છે નહીં. પણ હું એમ કહું છું કે આટલી બધી દાદાગીરી કરી જાય તો ક્ષત્રિય સમાજ કે ગયો? જુઓ તમે, જો એ લોકોની દાદાગીરી જુઓ. મને કે 25 ગાડીઓ તારા ઘર આગળ આવીને ઊભી કરી દઉં અને તને ઉઠાવી લેવાનો. એટલે આટલી બધી દાદાગીરી કરી જાય. અને એ બી મારા ઘરમાં બેસીને, મારા ઘરમાં 10 વખત ખાધું પીધું, મારા ઘરમાં નાયો ધોયો, મારા ઘરમાં બેહીન, એના ઘરમાં બેહીન બધું જોઈ લીધું. અને પછી એ આ કરે અને તોય મારે સહન કરવાનું. હું છેલ્લા 2-3 વર્ષથી આ બધું સહન કરી રહ્યો. હું કશું બોલતો નહીં કેમ કે હું મારા છોકરાઓ માટે ચૂપ હતો. તો મારા છોકરાઓ જ બોલી દીધું, મારા છોકરાઓ જ કહી દીધું. એટલે હું ચૂપ નહીં રહું. અત્યારે હું બહાર છું, મારે બહાર બોલવું પડે કેમ કે આ લોકો લુખ્ખાઓ હોય અને એ લોકો પ્રજા ખાતીના હોય. એટલે એ લોકો એમની જાત બતાવશે. મારા ઘરના ને મારા ફેમિલીને કોઈ તકલીફ પડી ને તો એ બધાની જવાબદાર આ લોકો હશે. એટલું તમે લોકો યાદ રાખજો. હવે રોજ એક કલાકમાં એક પોસ્ટ આવશે. બરાબર? મારા ઘરના કોઈ તકલીફ ના પડવી જોઈએ, નહીં તો બધી જવાબદારી આ લોકોની રહેશે. એટલું યાદ રાખજો. ક્ષત્રિય સમાજને કહું અને ભરવાડ સમાજને કહું. ભરવાડ સમાજને, અરે તમે એટલું નીચ કામ કર્યું હોય ને કે ભરવાડ સમાજને નીચું ગાળવું પડે. ભરવાડ સમાજ આવો ના હોય. ભરવાડ સમાજ બેન દીકરીની ઇજ્જત કરવાવાળો સમાજ છે. આવી રીતે ભરવાડ સમાજને કહું, તમે લોકો બી અવાજ ઉઠાવો. આવી રીતે આ નીચ નાલાયક નરાધમો પોતાની મરજી ફાવે એમ કરે અને તમે લોકો જોઈ રહો. દરેકને કહું, મને કશું હું તો મરવા જ બેઠો. હું મરી જાઉં ને તો મને કોઈ ફરક નહીં પડતો. મારા ફેમિલીને કોઈ તકલીફ ના પડવી જોઈએ. હું ક્ષત્રિય સમાજને જવાબદારી આપું, ભરવાડ સમાજને જવાબદારી આપું. તમે લોકો જોઈ લેજો. આ નરાધમ પોપટ જેવો ભૂવો મારા ઘરની બરબાદી કરવા બેઠો. એ જ્યારનો આવ્યો ને તારનો મારા ઘરનું બધું એને વાતાવરણ જોઈને પછી એને આ બધું આદર્યું. એટલે તમને બધાને કહી દઉં, મારા ઘરના કોઈ નુકસાન થયું તો બધી જવાબદારી તેજા ઠાકોરની અને આ પોપટિયાની જવાબદારી હશે. એટલું એ લખી રાખજો.